અને મેમ તો દાદાનો ઉદ્દેશ્ય એ છે કે છેલ્લા 8-9 મહિનામાં દાદાના આશીર્વાદથી 1.25 લાખથી વધુ લોકોએ દારૂ મૂકી દીધો છે. એટલે અમે આ ધરતી ઉપર બીજું કંઈ ના કરીએ કે કંઈ નહીં, આટલું તો સારું કર્યું ને. 25 જણાને તો દારૂ મુકાવજો ગામમાં, ચમનો મુકાય મૂકી કહે. આપણા ઘરમાં એક બાટલી હોય તો નથી સંભાળી એકાદું. આમ સાંજે ભગવાનની આરતી કરવાનો ટાઈમ થાય ત્યાં એવડા એ ઉકળામ પડ્યા હોય. સાચું ખોટું? અને બીજું તો એ કહેવાનું છે તમને કે દાદા રહ્યા ને એ કદાચ તમને રસ્તો બતાવે, પછી ભટકવું ના ભટકવું એ આપણા હાથની વાત છે ભાઈ. કે તમને જો 2 વાર 5 વાર તમને એ માર્ગેથી દાદા બચાવી લાવતા હોય ને તો થોડું મન મક્કમ આપણે રાખવું પડે, બધું નડતર ના હોય. સમજાય? અને જે કંઈ આ દાદાના ભાવથી જોડાઈ ગયા ને તો એને ક્યારેય પૂછવા પણ રહ્યું નથી. એને એનું જીવન રહ્યું ને એ દાદાનું આપી દીધું. હું તો તમને એ શીખવાડું કે હું તો સાધારણ વ્યક્તિ છું, હું કોઈ ચમત્કારી નથી. કે જે કંઈ આજ અહીંયા આવ્યા છો ને, કારણ કે ઘણી જગ્યાએ તમે જોરાવા જશો, મેં તો આ બધું સાંભળેલું છે ને આ બધા દાખલા જોયા છે. અને અમે એ પ્રયાસ કરી જોયો કે 6 મહિના કીધું બેઠક જ ન કરી, પણ છતાંય રોજ આટલું માણા ઓછું થતું નથી. એટલે પછી મેં મનથી નક્કી કર્યું કે જો માણા અહીંયા આવીને પ્રાર્થના કરીને જાય છે તોય દાદા એનું કામ થાય કરે છે, તો પછી મારે વચ્ચે દોટ કાઢીને હું કામ જવું છું? કદાચ માણા એ વારંવાર આવશે અને છતાં એના પ્રશ્નનો ઉકેલ નહીં મળે તો દાદાને એવું કહું છું કે કદાચ મારો નોકરી ધંધો કરીને આવ્યા પછી જે કંઈ સમય મળ્યો એ આવવાવાળા તારા મહેમાનોમાં કાઢ્યો હોય અને 25 નામ જો તારા ભાવથી લખ્યા હોય ને, અને એ જે કંઈ પુણ્ય મારી જોડીમાં ભેગું થાય એ આવવાવાળાને વહેંચી દેજે, મારે કંઈ જોતું નથી. કારણ કે જ્યાં જશો ને બનાવટીના જાજા ધંધા છે. હું કોઈને કહેતો નથી, પણ તમારા મનથી નોટિસ કરજો કે જોરાવા જાઓ એટલે પહેલાં તમને એવું કે કોકનું બહુ મેલું કરેલું છે. ક્યાંક ન કહેતા આવું? હા કે ના તો બોલો. પછી 2-5 મહિના ટૂંકા કરાવે, પાછા થોડાક દાડા થાય એટલે તોય મેળ ના પડ્યો પાછા તેને પૂછો કે આગળના જૂના પિતૃ કંઈક કહે છે. ક્યાં આવું? ટાઈમ ના હોય મારે ન હો. હા, અને આ કઈ આખ્યાન ચાલતું નથી. ક્યાં નથી કહેતા આવું? પાછા 2-5 મહિના ટૂંકા કરાવે, પછી કહેવા જાઓ કે હજુ બાપુ કઈ ઘેર નથી પડ્યો, તો કે તમારે આ વિધિ કરાવવી પડશે, આમ કરાવવું પડશે, આ વહેણું વાળવું પડશે. કહેશક ન કહેતા? તો મને આજ લગીને હું મારા આત્માને પૂછું છું, કોઈની હારે હરખામણી નથી કરતો. પછી એ તમારી વિધિ કરે ને કંઈક થાય, પછી પાછા એમની ફી હોય. માર જેવો જો તમારા ઘરે આવ્યો હોય તો કે બાપુ આવ્યા છે એની ગાડીમાં ડીઝલ નખાઈ દેજો, 11,000 આપી દે, સારું ના લાગે 20 આપજો. કોકની પાસે વ્યાજે લઈને આપે, જોજો. કરે છે ને? તો મને એ નથી સમજાતું કે એ ભગવાન, એ માતાજી, એ એના ભુવા ભગતને એવું કે આવવા વાળાનું કામ થાય તો આ માગજે. તો કોક ગરીબ માણસ કદાચ 2 ટાઈમ નોકરી ધંધો કરીને એના 2 ટાઈમનો રોટલો નથી નીકળતો અને ભાડું ઉછીનું પાછીનું કરીને અહીંયા આવ્યો હોય તો એ ભગવાન કે એ માતાજી એ ભુવા ભગતને એવું કેમ નથી કહેતા કે ત્યાં જે હોનાના દોરાક વીટીયું પહેરી એમાંથી કાઢીને આને આપી દે, હું તને બીજી આપી દઈશ. ક્યાં છે? તો તમે બધા મૂર્ખો થા, દોડી દોડીને જાઓ છો. કરે છે કોઈ આવું? હા,
અને મારે તો આ મૂર્તિથી જ નિસ્બત છે ભાઈ. આજે બેઠો ને એનેથી નિસ્બત. બાકી કાલ અહીંથી પહેરા લુગડે નીકળી જવાનું થાય ને તો મને કોઈ પરવા નથી. આ બેઠા એમાંથી છૂટ આપું કે કોક એમ કેમ કે આ ઈજી છે, આવું તો અમે કરીએ કંઈ ના કરતા કરતા 10 જણા તૈયાર થઈ જાઓ અને આ જે આવે ને એને ખાલી રાંધીને ખવડાવજો, અમે હાલ નીકળી જવા તૈયાર છીએ. થશે એટલે વાતું થાય.